કેલ્શિયમની ઉણપનો ખ્યાલ કેવી રીતે આવે એવો સવાલ છે. હવે સામાન્ય રીતે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં કેલ્શિયમની ઉણપ થતી નથી. આપણા શરીરમાં હાડકાં એ કેલ્શિયમના રિઝર્વોયર તરીકે કામ કરે છે. એટલે લોહીમાં જો કેલ્શિયમની સહેજ પણ ઉણપ થાય તો એ ઉણપની પૂરાંત કરવા માટે હાડકામાંથી કેલ્શિયમ ઉધાર લેવામાં આવે છે. અને જ્યારે ડાયટમાંથી એ કેલ્શિયમની પૂરાંત થઈ જાય ત્યારે એ કેલ્શિયમ પાછું હાડકામાં ડિપોઝિટ કરવામાં આવે છે. એટલે અનટિલ એન્ડ અનલેસ તમને કોઈ અંડરલાઇંગ સિરિયસ બીમારી હોય તો જ લોહીમાં કેલ્શિયમની ઉણપ આવી શકે. જેમ કે હાઇપોપેરાથાઇરોડિઝમ, શરીરમાં લોહીમાં કેલ્શિયમની જાળવણીનું કામ કરતી જે ગ્રંથિ છે પેરાથાઇરોઇડ ગ્રંથિ, એની જો ઉણપ હોય તો કેલ્શિયમની ઉણપ થઈ શકે. એ સિવાય કિડનીની બીમારીમાં પણ કેલ્શિયમની ઉણપ થઈ શકે. વિટામિન ડી જો બહુ જ ઓછી માત્રામાં શરીરમાં હોય તો કેલ્શિયમની ઉણપ થઈ શકે. હવે કેલ્શિયમની ઉણપના લક્ષણો શું? તો સૌ પહેલાં લક્ષણો એના સ્નાયુને લગતા હોય છે. સ્નાયુઓમાં ક્રેમ્પ્સ આવે, દુખાવા થાય, ચામડી પર કેટલીક વખત જણજણાટી આવે, ચામડી ખોટી પડી જાય, એ એના પ્રાથમિક લક્ષણો છે. એ સિવાય જો કેલ્શિયમની ઉણપ બહુ જ સિવિયર હોય તો એના ન્યુરોસાઇકેટ્રિક લક્ષણો પણ આવે છે. જેમ કે ચિંતા વધારે થવી, યાદશક્તિ ઓછી થવી, વારંવાર ભૂલી જવું. બહુ જ સિવિયર કેલ્શિયમની ડેફિશિયન્સી હોય તો ન્યુરોસાઇકેટ્રિક સિમ્ટમ રૂપે ખેંચ એટલે કે તાણ પણ આવી શકે. આવા સંજોગોમાં લોહીની તપાસ દ્વારા જ કેલ્શિયમની ચોક્કસ માત્રાનો ખ્યાલ આવતો હોય છે. અને અંડરલાઇંગ કોઝને જો ટ્રીટ કરવામાં આવે એટલે કે થાઇરોઇડની બીમારી, કિડનીની બીમારી કે વિટામિન ડીના પ્રમાણ, એ ત્રણની જો સારવાર કરવામાં આવે તો કેલ્શિયમની ઉણપને આપોઆપ મટાડી શકાય છે. બહારથી કેલ્શિયમ વધારે આપવું પડતું નથી. મહિલાઓમાં ખાસ કરીને મેનોપોઝ પછી એટલે કે 50-52 વર્ષની ઉંમર પછી જો ડાયટરી કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય તો આવી મહિલાઓમાં હાડકાં પોચા પડવાનું સામાન્ય રીતે જોવા મળે છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા કહેવામાં આવે છે. આવી મહિલાઓએ કેલ્શિયમ જો ડાયટરી કેલ્શિયમ પૂરતી માત્રામાં ન લઈ શકાતું હોય તો એમને સપ્લિમેન્ટલ કેલ્શિયમ એટલે કે કેલ્શિયમની ગોળીઓ આપવી જોઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.